જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. આજે આપણે બનાવવાના છીએ રગડાપુરી ચાટ. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તેને માટે મેં 200 ગ્રામ સફેદ વટાણાને 5-6 કલાક પલાળીને લીધા છે. હવે રગડા માટે બાફેલા વટાણામાંથી વધારાનું પાણી અલગ કરી લેશું. આ વટાણા મેં પહેલેથી જ થોડું મીઠું અને હળદર નાખીને બાફેલા છે. હવે એક વાસણમાં 500 ગ્રામ બાફીને ઠંડા થયેલા બટાકા લેશું અને તેને મેચરથી બરાબર મેચ કરી લેશું. પછી એમાં બાફેલા વટાણા નાખી એને પણ બરાબર મેચ કરી લેશું. હવે રગડામાં ફરીવાર થોડી હળદર, થોડી કોથમીર અને થોડું મીઠું નાખી મિક્સ કરી લેશું. હવે એક પેનમાં થોડું તેલ લગાવશું. એની ઉપર રગડાનો મસાલો પાથરી અને વચ્ચે ખાડો કરી લેશું. પછી રગડાના મસાલાની ઉપર થોડા દાડમના દાણા અને કોથમીર નાખી દઈશું. હવે ગેસ ચાલુ કરી વચ્ચે થોડું તીખું પાણી નાખી અને રગડો ગરમ કરી લેશું. હવે એક પ્લેટમાં 6-7 પકોડી લઈ તેની વચ્ચે સ્ટફિંગ ભરવા માટે કાણા પાડી દઈશું. પછી તેમાં બાફેલા બટેટાના કટકા નાખી દઈશું. આ બટેટામાં મેં મીઠું, મરચું અને ધાણા જીરું નાખેલું છે. પછી બધી પૂરીમાં થોડા થોડા બાફેલા ચણા નાખશું. પછી બધી પૂરીમાં થોડો થોડો રગડો નાખશું. પછી ઝીણી કાપેલી ડુંગળી નાખશું. પછી એની ઉપર સેવ અને થોડા દાડમના દાણા નાખશું. પછી એમાં ખજૂર આમલીની ચટણી નાખશું. અને આ ચટણીની રેસીપી મેં મારા પાણીપુરી વિડીયોમાં બતાવેલી જ છે, તો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી જોઈ શકો છો. હવે લીલી ચટણી નાખશું. પછી એની ઉપર થોડું દહીં પણ નાખશું. તો તૈયાર છે રગડાપુરી ચાટ.
તમે સ્વાદ મુજબ બધી વસ્તુ ફરીવાર પણ નાખી શકો છો. જો તમને મારી વાનગીઓ પસંદ આવતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.